એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામ. આજે આપણે એવરેજ સરેરાશના પ્રશ્નો જોવાના છે. જો આ સરેરાશ એવરેજના જો દાખલા નહીં આવડે તો તમે એક્ઝામમાં એવરેજ માર્ક લાવી શકશો, બરાબર ને. એવરેજ માર્ક્સ જો તમારે આવશે તો તમે સિલેક્ટ નહીં થાવ, કારણ કે આ એવરેજ છે એ દરેક સેક્શનની અંદર એના ક્વેશ્ચન્સ હોતા હોય છે, બરાબર. તો એવરેજ આવડશે તો તમે ફટાફટ ક્વેશ્ચન્સના જવાબ મેળવી શકશો અને તમે ઉત્તીર્ણ થઈ શકશો, બરાબર. એવરેજ કાઢવાની જે એવરેજ છે, સરેરાશ છે, બરાબર. હવે એની એવરેજ કાઢવા માટે સામાન્ય રીત એવી છે કે જેટલી સંખ્યા આપેલી હોય 1, 2, 3, 4, 5 આ જેટલી સંખ્યા આપેલી હોય આ તમામ સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો, બરાબર. અને એને ભાગ્યા, બરાબર. એને જેટલી સંખ્યા હોય એના વડે આપણે ભાગવાના છે, બરાબર. 1, 2, 3, 4 અને 5 એને આપણે આ 5 વડે, બરાબર. 5 સંખ્યા હોય તો 5 વડે ભાગવાના. આ 5 સંખ્યા આ રીતે આપણે સામાન્ય રીતે એવરેજ કાઢી શકીએ છીએ. આ રીત એવરેજ સરેરાશ કાઢવાની છે તે તમને તમામને ખબર હોવી જોઈએ, બરાબર. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન કે 25, 35, 45, 55 ને 65ની સરેરાશ કેટલી થાય? બરાબર. 25, 35, 45, 55, 65ની સરેરાશ કેટલી થાય? તો તમામનો સરવાળો એને ભાંગી આપણે કરીશું 5, બરાબર. પરંતુ આવો ક્વેશ્ચન હોય તો તમારે સરવાળો કરવાની જરૂર રહેતી નથી. તમારે જોવું પડશે કે ભાઈ આની અંદર શું ફોલો થાય છે કે કેમ. જો 25, બરાબર, પછી છે 10, એના પછી 10, એના પછી 10, બધા પછી 10 આવે છે, બરાબર. 10, 10ની લાઈન બાદ દાખલો આપેલો છે, બરાબર. તો જે મિડલ છે 5 સંખ્યા છે તો એની મિડલની જે સંખ્યા છે એને શું હશે? સરેરાશ હશે. 45 ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. જો તમે સરવાળો કરીને કરશો, બરાબર, તો પણ એ જવાબ આવશે. સરવાળો કરીને જે ભાગાકાર કરશો તો એમનો પણ એ જવાબ આવશે. એટલે એ સરવાળા માટે આપણે ટાઈમ બરબાદ કરવાનો નથી. બીજો ક્વેશ્ચન 15, 35, 55, 75, 95ની સરેરાશ કેટલી થાય? બરાબર. આ ઉપર જેવો જ ક્વેશ્ચન છે. આજે આનો તમારે જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. ઉપર જેવો જે ઉપરની જે રીત હતી એને જેવો જ છે, પરંતુ આની અંદર 10ની જગ્યાએ કોઈ બીજી સંખ્યા ફોલો થતી હશે, બરાબર. તો એના આધારે તમારે ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે. એક ક્લાસમાં 5 છોકરાઓના વજન ક્રમશઃ 42, 58, 58, 65 અને 50 છે. તો સરેરાશ વજન કેટલું હશે? બરાબર. તો આપણે આમાં જે આપણી રીત છે એ રીતે સરવાળો કરીને કરીશું. જો શરૂઆતની અંદર 42 અને 58 કેટલા થશે? 100, 35, 65, 100, 200 અને 50, બરાબર. તો 250 કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 5, બરાબર. 50, 50, બરાબર. રાઈટ આન્સર ઇઝ 50. તો એવરેજ કેટલી છે? સરેરાશ કેટલું વજન હશે? 50. ઓકે, નેક્સ્ટ. 7 મેચમાં એક ખેલાડીએ ક્રમશઃ 45, 95, 75, 105, 16, 9 અને 19 રન કર્યા તો ખેલાડીઓએ સરેરાશ કેટલા રન કર્યા? બરાબર. આ ક્વેશ્ચનનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે, કારણ કે આ ક્વેશ્ચન છે એ ઉપર જે ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન હતો એની જેમ જ છે, બરાબર. એક ખેલાડીની 4 ઇનિંગમાં સરેરાશ 67.5 છે, જેમાંથી તેમને પ્રથમ ઇનિંગમાં 80, બીજી ઇનિંગમાં 60 અને ત્રીજી ઇનિંગમાં 50 રન કર્યા હોય તો ચોથી ઇનિંગમાં કેટલા રન કર્યા હશે? હવે એક ખેલાડીની 4 ઇનિંગમાં સરેરાશ 67.5 છે, બરાબર. સરેરાશ આપણને આપેલી છે 67.5, એને ગુણ્યા 4, બરાબર કેટલા થશે? બરાબર 270. એટલે આપણને મળી ગયો સરવાળો 270. 4 ઇનિંગનો સરવાળો 270 મળી ગયો, બરાબર. અને જ્યારે આપણે 67.5ને 4 વડે ગુણાકાર કરીશું ટોટલ ઇનિંગનો સરવાળો મળી જાય. એટલે 270 આપણને અહીંયા મળ્યા છે. તો 270 છે એ શું છે? આપણને ટોટલ ઇનિંગનો સરવાળો 4 ઇનિંગનો મળી ગયો. હવે આપણને આપેલી છે 3 ઇનિંગનો 80, 50 અને 60, બરાબર. તો 8 ને 5 14 ને 6 8, 8 ને 5 14, 14 ને 6 20, બરાબર. એટલે કેટલા આપણને મળ્યા? 200, બરાબર. તો કેટલા ચોથી ઇનિંગનો કેટલી હશે? 70, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ 70. નેક્સ્ટ ક્વેશ્ચન. એક વિદ્યાર્થી 8 વિષયમાં સરેરાશ 75.75 માર્ક્સ મેળવ્યા છે, જે ક્રમશઃ 75, 80, 90, 60, ક્વેશ્ચન માર્ક 70, 70 અને 76 છે. તો બાકી રહેલા વિદ્યાર્થીમાં કેટલા માર્ક્સ મેળવ્યા હશે? તો સેમ દાખલો છે, બરાબર. ઉપરનો 5 નંબરનો ક્વેશ્ચન છે એની જેવો જ આ ક્વેશ્ચન છે. આનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, બરાબર. એક ક્વેશ્ચન કરાવું છું, એક ક્વેશ્ચન તમારો જે સેમ હોય તો તમને હું કમેન્ટ બોક્સમાં, જેથી કરીને તમને પ્રેક્ટિસ મળે, તમને કોન્ફિડન્ટ આવે. ઓકે, લેટ્સ આગળ વધીએ. વર્ગ એ અને વર્ગ બી અનુક્રમે 44 અને 56 વિદ્યાર્થીઓ ધરાવે છે. જો વર્ગ એના વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 25 હોય અને વર્ગ બીનું સરેરાશ વજન 30 હોય તો બંને ક્લાસના વિદ્યાર્થીઓનું સરેરાશ કેટલું હશે? બરાબર.
આપણે એનો ગુણાકાર કરવો પડશે પહેલાં, કારણ કે આપણે ટોટલ મેળવવા પડશે. 44 ગુણ્યા 25 અને 56 ગુણ્યા 30, બરાબર. તો 0, 44 દુ 88, 5 ચોક 20, બધી પડી 2, 5 ચોક 20 ને 2 22, 0 0 1 1100, બરાબર. આનો સરવાળો જોઈ લઈએ. 0 કારણ કે 0 છે એટલે 0 આવશે. 3 ચોક 18, 5 તેરી 15 ને 1 16, 1680, બરાબર. 1680. હવે બંને ક્લાસનો ભેગો આપણને કીધું છે. બંને ક્લાસ જો ભેગા હોય તો એનો સરેરાશ કેટલો થાય? તો એકનો આવ્યો 1100, બીજાનો આવ્યો 1680, બરાબર. તો કેટલા થશે? 2780. વિદ્યાર્થીઓ કેટલા છે? 56 ને 44, એટલે 100 વિદ્યાર્થીઓ છે, બરાબર. તો આપણને મળશે 27.80. જવાબ ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. જે ટીમે 5 ઇનિંગમાં સરેરાશ રન 75 કર્યા છે, એ ટીમે 5 ઇનિંગમાં 75 રન કર્યા છે, બી ટીમે 5 ઇનિંગમાં 60 રન કર્યા છે. બંને ટીમો ભેગા મળીને કેટલા સરેરાશ રન કર્યા હશે, બરાબર. તો ઉપરનો જેમ જ ક્વેશ્ચન છે, તમારે એનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. વર્ગ એના 35 વિદ્યાર્થીઓની સરેરાશ માર્ક્સ 75 છે. વર્ગ બીના 57 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ પણ 75 છે. તો બંને ક્લાસના વિદ્યાર્થીઓ મળીને સરેરાશ કેટલા માર્ક્સ મેળવ્યા હશે, બરાબર. હવે આવી રીતે જ્યારે ક્વેશ્ચન પૂછાય તો ગુણાકાર કરવાની બેસી જવાનું, બરાબર. થોડું વિચારવાનું. વર્ગ એના 35 વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સ લાવ્યા છે? સરેરાશ માર્ક્સ છે એના 75 છે. તો હવે તમે ગુણાકાર કરવાની બેસવાનું કે 35 ગુણ્યા 75, કારણ કે વર્ગ બીના પણ જે માર્ક્સ આપણે જોઈ લેવાના કે બીના 57 વિદ્યાર્થીઓ, તો એના પણ એવરેજ કેટલી છે? 75 છે. જ્યારે બંને વર્ગોની એવરેજ સરખી હોય, બરાબર, બંને વર્ગોની એવરેજ આપણને આપેલી હોય અને સરખી હોય, બરાબર, તો બંને ભેગા મળીને પણ એમની એવરેજ હંમેશા સરખી જ થાય, બરાબર. એટલે આ ક્વેશ્ચનનો આન્સર જે આપણને એવરેજ આપેલી છે એ જ હંમેશા હોય, એટલે એમાં ગુણાકાર કરવાની, તમારે સરવાળો કરવાની જરૂર નથી. તો આની અંદર જવાબ આવશે 75. નેક્સ્ટ, 5 સંખ્યાની સરેરાશ 27 છે. જો કોઈ એક સંખ્યા દૂર કરવામાં આવે તો નવી સરેરાશ 25 થાય, તો દૂર કરેલી સંખ્યા કઈ હશે? આ જરાક અલગ છે, બરાબર. તો હવે આપણને 5 સંખ્યાની સરેરાશ આપણને આપી, તો અને આપણે પહેલાં સરવાળો ટોટલ લઈ લેવાનો. કઈ રીતે આપણને મળશે? 5 સંખ્યાની સરેરાશ કેટલી છે? 27. તો 27 ગુણ્યા 5, બરાબર. આપણે ટોટલ સરવાળો લેવાનો છે. 5 7 પંચું 35, 5 દુ 10 ને 3 13, 135, બરાબર. હવે એમ કીધું છે જો એક સંખ્યા દૂર કરવામાં આવે તો નવી સરેરાશ 25 થાય. હવે એક સંખ્યા દૂર કરી, બરાબર, ને સરેરાશ કેટલી થઈ? 25. તો એક દૂર કરી એટલે સંખ્યા 5માંથી કેટલી થઈ ગઈ? 4, બરાબર. તો 25 ચોક 100, બરાબર. આ બંનેની બાદબાકી, તો નવી સરેરાશ 25 થાય. તો દૂર કરેલી સંખ્યા કઈ હશે, બરાબર. તો આમાંથી એક આપણે દૂર કરી, તો કેટલી દૂર કરી હશે? 135માંથી કેટલા થઈ ગયા? 5 હતી, એમાંથી એક આપણે દૂર કરી તો 4 થઈ, બરાબર. તો પહેલાં સરવાળો 135 હતો, તો હવે 100 થયો. તો કઈ દૂર કરી હશે સંખ્યા, બરાબર. તો આપણે દૂર કરીએ છીએ 35, કારણ કે 135માંથી 100 બાદ કરીએ તો જવાબ મળશે 35. 7 સંખ્યાની સરેરાશ 50 છે. જો એક સંખ્યા દૂર કરવામાં આવે તો નવી સરેરાશ 40 હોય, તો દૂર કરેલી સંખ્યા જણાવો. સેમ ક્વેશ્ચન છે, તમારી માટે રાખેલો છે, બરાબર. ઉપર જે આપેલો હતો એવો જ ક્વેશ્ચન છે. આનો તમારો આન્સર કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. પતિ પત્નીની લગ્ન સમયની સરેરાશ ઉંમર 23 વર્ષ છે. જોજો, બરાબર. આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. પતિ પત્નીની લગ્ન સમયની સરેરાશ ઉંમર 23 વર્ષ છે. 5 વર્ષ પછી તેમને 1 વર્ષનો પુત્ર હોય તો કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે? હવે કેટલા છે? કેટલી સરેરાશ ઉંમર હતી? 23. કેટલા વ્યક્તિઓ છે? પતિ અને પત્ની 2, બરાબર. 23 દુ 46. આનો સરવાળો આવ્યો. 5 વર્ષ પછી કીધું એટલે બંનેમાં આપણે 5 વર્ષ થયા, બરાબર. 5 વર્ષ પુરુષના, 5 વર્ષથી સ્ત્રીના, એટલે 46 પ્લસ 10 કેટલા? 56. 5 વર્ષ પછી 1 વર્ષનો છોકરો છે એમને, એટલે કેટલા થયા? 56 ને 1 57 છે, બરાબર. તો એને હવે વ્યક્તિઓ કેટલા થયા? 3. તો 3 વડે આપણે એમને ભાગશું, બરાબર. તો 19 તેરી 57, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ 19. 4 બહેનોનો સરેરાશ વજન 21 છે. જો પાપાનું વજન ઉમેરવામાં આવે તો નવી સરેરાશ 31 થાય, તો પાપાનું વજન કેટલું હશે, બરાબર. તો આમાં તમારે કઈ રીતે કરવાનું? શરૂઆતની અંદર આપણે 21 ગુણ્યા 4 કરીશું. ઉપર જેવો એક ક્વેશ્ચન છે, 21 ગુણ્યા 4, 21 ચોક 84. હવે પપ્પાનું વજન ઉમેરવામાં આવે તો નવું વજન કેટલું થાય છે, બરાબર. તો એ નવી સરેરાશ થાય છે 31, બરાબર. પપ્પા ઉમેરાના એટલે 4 સભ્યોમાં થઈ ગયા 5 સભ્યો.
બરાબર. તો 5 5 તેરી 15 155 155માંથી 84 તમારે બાદ કરવાના છે. 1 બરાબર. 15માંથી 8 જાય તો 7 બરાબર. રાઈટ આન્સર ઇઝ 71. 36 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 1 અંક વધી જાય છે, તો શિક્ષકની સરેરાશ ઉંમર શું હશે? આ ઉપર જેવો જ ક્વેશ્ચન છે, તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. નેક્સ્ટ, ક્રિકેટની રમતમાં પહેલી 10 ઓવરમાં રન રેટ 3.2 હતી. આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. ક્રિકેટની રમતમાં પહેલી 10 ઓવરમાં રન રેટ 3.2 હતી. જો પછીની 40 ઓવરમાં 282 રનના ટાર્ગેટને પહોંચવું હોય તો સરેરાશ કેટલા રન રેટથી રન બનાવવા પડે? માથું ખંજોળવાની જરૂર નથી, ફટાકે જવાબ આવી જાય. બરાબર. તો પહેલી 10 ઓવરમાં રન રેટ 3.2 હતી. ટોટલ રન કરવાના કેટલા છે આપણે? ટોટલ રન કરવાના છે આપણે 282 પહોંચવાનું છે. બરાબર. પહેલી 10 ઓવરમાં 3.2 કર્યા. 3.2 3.2 ગુણ્યા 10 રન રેટ 3.2 ગુણ્યા 10 એટલે 32 રન કર્યા. હવે 32 રન કર્યા હોય, બરાબર, તો 40 ઓવરમાં કેટલા રન કરવાની જરૂર? 282 પહોંચો તો કેટલા રન કરવાની જરૂર છે? 32 રન તો 10 ઓવરમાં થઈ ગયા. બરાબર. તો 32 અહીંયા આપણે માઇનસ કરી નાખીએ તો કેટલા રન કરવાની જરૂર છે? 5 અને 250. 40 ઓવરની અંદર એને કેટલા રન કરવાની જરૂર છે? 250. તો 250 ભાગ્યા આપણે 40 કરીએ. બરાબર. 4 6 24, 1 વધ્યો, 4 2 8, 2 વધ્યા, 4 5 20. બરાબર. તો 6.25ની એવરેજથી એને રન કરવા પડશે. 7 સળંગ એકી સંખ્યાની સરેરાશ 35 હોય તો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો હશે? જ્યારે આ રીતના તમને પ્રશ્ન પૂછે, આપણે પહેલાં ધ્યાન આપવાનું છે પહેલા આંકડા ઉપર. પહેલો આંકડો કેટલો છે? સળંગ એકી સંખ્યા પૂછી. શરૂઆતમાં આંકડો છે 7. બરાબર. સરેરાશ છે એની 35. તો 35ની બરોબર આ 7 સંખ્યાની બરાબરની જે વચ્ચેની સંખ્યા હશે એની 35. તો આપણે લખી નાખશું 35. હવે એકી સંખ્યા કેટલી છે? 35 પછી 37. આ બાજુ આવશે 33. 3 સંખ્યા થઈ 39. આ બાજુ આવશે 31. બરાબર. આ બાજુ આવશે 29. આ બાજુ આવશે 41. બરાબર. તો હવે આપણને કીધું છે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. તો સૌથી નાની થઈ આની અંદર 29 ને આ બાજુ થઈ સૌથી મોટી 41. 1 2 3 4 5 6 7. બરાબર. 41 અને 29નો સરવાળો કેટલો થશે? 41 અને 29નો સરવાળો થશે 70. બરાબર. તો રાઈટ આન્સર ઇઝ 70. બરાબર. 2 સેકન્ડની અંદર જવાબ આવી. 1 કરોડમાં 4 વિદ્યાર્થીઓ બેઠા છે. જો છેલ્લા 3 વિદ્યાર્થીઓનો સરેરાશ ઉંમર 48 હોય, 1 કરોડમાં 4 વિદ્યાર્થીઓ બેઠા છે. જો છેલ્લા 3 વિદ્યાર્થીઓની ઉંમર સરેરાશ ઉંમર 48 હોય અને પ્રથમ 3 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 50 હોય અને જો પ્રથમ વિદ્યાર્થીની ઉંમર 56 હોય તો છેલ્લા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે? હરોળમાં આ 3 વિદ્યાર્થીઓ 4 વિદ્યાર્થીઓ બેઠા છે. છેલ્લા 3 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર છે કેટલી છે? 48. એટલે 48 ગુણ્યા 3 કરીએ. બરાબર. 3 8 તેરી 24, 2 વધ્યા, 3 ચોક 12 ને 2 16, 164 થયા. બરાબર. પ્રથમ 3 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર છે 50. બરાબર. તો આપણે 3 ગુણ્યા આપણે કરીશું 3 ગુણ્યા 50 એટલે 150 થશે. બરાબર. જો પ્રથમ વિદ્યાર્થીની ઉંમર હશે 56, જો આપણને પ્રથમ વિદ્યાર્થીની ઉંમર મળી ગઈ 56, તો 150 માઇનસ આપણે કરીશું 56. બરાબર. તો 0 અહીંયા મળશે 4, 14માંથી 5 જાય તો 9. બરાબર. તો આ બંનેનો સરવાળો, બરાબર, પ્રથમ વિદ્યાર્થીની, જો પ્રથમ વિદ્યાર્થીની ઉંમર આપણને 56 મળી ગઈ તો આ બંને વિદ્યાર્થીઓ જે છે, બરાબર, જે પ્રથમ વિદ્યાર્થીની ઉંમર આપણને 56 મળી ગઈ અને પહેલો સરવાળો આપણે જોઈએ. બરાબર. 1 2 અને 3 4. તો આ બંનેનો ઉંમરનો સરવાળો મળ્યો આપણને કેટલો? 94 વર્ષ. જો પ્રથમની થઈ ગઈ 56, આ બંનેનો 94 વર્ષ મળ્યો તો આની ઉંમર કેટલી હોય? બરાબર. તો આપણને સરવાળો મળ્યો હતો 164 માઇનસ 94. 0 16માંથી 9 જાય તો 5. રાઈટ આન્સર ઇઝ 50. 104 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 45 છે. જો દરેક વિદ્યાર્થીની ઉંમરમાં 2 વર્ષનો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી હશે? બરાબર.
તો ગુણાકાર સરવાળો કરવાની કશી જરૂર નથી, બરાબર. 102 વિદ્યાર્થીઓ છે તો 102 વિદ્યાર્થીઓને દરેકની અંદર બબ્બે નાખવાની જરૂર નથી, સરવાળો કરવાની જરૂર નથી. ફક્ત જ્યારે આ રીતના ક્વેશ્ચન હોય કે જેટલા વિદ્યાર્થીઓ હોય અને દરેકની ઉંમરમાં વધારો થતો હોય તો સરેશમાં પણ એટલે જ વધારો થઈ જશે. જો 45 હોય, દરેકની અંદર કેટલા ઉમેરવામાં આવે છે? 2 ઉમેરવામાં આવે છે, તો આ સરેશમાં પણ 2 ઉમેરી દેવાના, બરાબર. 45ની સરેશ કેટલી થશે? 47. નેક્સ્ટ, 205 રકમનો સરેરાશ 149 છે. જો દરેક રકમમાંથી 4 બાદ કરવામાં આવે તો નવો સરેરાશ કેટલો થશે? આ ક્વેશ્ચનનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે, બરાબર. મળીશું નવા વિડીયો સાથે.